નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી શોર્ટ નોટ પૂછાય કે જે 3 માર્ક્સમાં હોય એ શોર્ટ નોટ એક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ ધેટ ઇઝ એન સુલિવાન અ વન્ડરફુલ ટીચર. આની ઉપરથી એક એસે અને કે પેરેગ્રાફ પણ પૂછાઈ શકે 6 માર્ક્સની અંદર. માય ફેવરિટ ટીચર પૂછાઈ શકે. એમાં મોટાભાગે પ્રેઝન્ટ ટેન્સ આવે, બરાબર. કોઈક વાર પાસ્ટ ટેન્સ પણ આવી શકે. અહીંયા તમને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ આપેલો છે, પરંતુ માય ફેવરિટ ટીચર હોય તો મોટાભાગે એમાં પ્રેઝન્ટ ટેન્સ આવી શકે. ઓકે, તો પહેલાં જો પોઈન્ટ્સ જોઈ લો અને પછી આપણે આન્સર જોઈએ છીએ. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ એટલે આંધળા બહેરા લોકોના ટીચર છે, બરાબર. ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ વિથ ફિંગર મૂવમેન્ટ્સ અને આંગળીની હરકતો દ્વારા એ સ્પેલિંગ શીખવાડતા હતા હેલનને. ટચ ઓબ્જેક્ટ્સ એન્ડ લર્ન ધેર સ્પેલિંગ. ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુને ટચ કરાવી, એને અટકાવી, એને સ્પર્શ કરાવીને એના સ્પેલિંગ શીખવાડતા હતા. સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. હેલનની જિજ્ઞાસા વૃત્તિને સંતોષતા હતા. ટોટ હેલન ટુ સ્પીક સેન્સ ઓફ. હેલનને એમને બોલતા શીખવાડ્યું. સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા એમણે વાંચતા લખતા શીખવાડ્યું. સ્ટડી સીમ્ડ મોર લાઇક પ્લે અને એને અભ્યાસ પણ રમત જેવો લાગતો હતો હેલનને. ટોટ ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેઇલી એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. તેને બ્રેઇલી લિપિમાં વાંચતા લખતા શીખવાડ્યું અને ઓર્ડિનરી ટાઈપરાઇટરમાં પણ, સામાન્ય ટાઈપરાઇટર આવે એમાં પણ ટાઈપ કરતા શીખવાડ્યું હતું. હેલ્પ હેલન ઇવન વેન હર આઈઝ વર વીક. ટીચરની આંખો વીક હતી એન સુલિવાનની, છતાં પણ તેમણે હેલનને ભણાવવાનું શરૂ રાખ્યું હતું. સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર હેલન. હેલન માટે તેમણે આંખની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું. સેક્રિફાઈસ એટલે બલિદાન આપી દીધું. હવે આપણે શોર્ટ નોટ જોવા જઈ રહ્યા છીએ. જો કે એન સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. એન સુલિવાન છે એ આંધળા બહેરાના ટીચર હતા. શી ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ. પામ એટલે હથેળી થાય. તે હથેળીમાં હાથની હરકતો દ્વારા તે સ્પેલિંગ હેલનને શીખવાડતા હતા. ટીચનું ભૂતકાળ છે ટોટ. શી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન ધ પામ. તે હેલનના એક હાથની અંદર જુદા જુદા પદાર્થો આપે અને બીજા હાથની અંદર એનો સ્પેલિંગ લખી દેતા હતા. પામ એટલે હથેળી થાય. મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. મિસ સુલિવાન છે હેલનની જિજ્ઞાસા વૃત્તિને સંતોષતા હતા. શી ટોટ હેલન ટુ સ્પીક થ્રુ ધ સેન્સ ઓફ ટચ. તે સ્પર્શેન્દ્રિય દ્વારા હેલનને બોલતા શીખવાડતા હતા. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલિવાન છે એક શબ્દ બોલે અને હેલનને કહે કે એના હોઠ ઉપર હાથ મૂકીને, એના ગળા ઉપર હાથ મૂકીને ધીમે ધીમે એને બોલવાનું પણ કહેતા હતા. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હેલન છે એ હોઠની હરકતો હલનચલન દ્વારા અને ગળાના વાઇબ્રેશન્સ દ્વારા, ધ્રુજારી દ્વારા તે બોલતા શીખી હતી. મિસ સુલિવાન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. મિસ સુલિવાન છે એને આ શીખવાની ક્રિયા છે એ કામ કરતાં વધારે રમત જેવું બનાવતા હતા. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. જ્યારે કોઈ પણ બાબત હેલનને ખુશ કરે, ડિલાઇટ એટલે ખુશ કરે, ત્યારે મિસ સુલિવાન છે એની સાથે વાત કરતા હતા જાણે કે તે જાતે નાની છોકરી હોય એ રીતે એની સાથે વાત કરતા હતા. શી ટોટ હેલન ટુ રીડ રેઝ લેટર્સ એન્ડ ધેન વિથ બ્રેઇલ. તેણે ઉપસેલા અક્ષરો, રેઝ લેટર્સ એટલે ઉપસેલા અક્ષરોથી હેલનને વાંચતા શીખવાડ્યું અને બ્રેઇલ લિપિમાં પણ તેને શીખવાડ્યું હતું. હેલન ઓલ્સો લર્ન ટુ ટાઈપ વિથ બ્રેઇલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. હેલન છે એ બ્રેઇલી લિપિમાં અને ઓર્ડિનરી ટાઈપરાઇટર બંનેમાંથી એ ટાઈપ કરતા શીખી હતી. ઇવન વેન હર આઈઝ બીકમ વીક, મિસ સુલિવાન કન્ટિન્યુડ ટુ હેલ્પ હેલન. એની આંખો નબળી પડી ગઈ હતી ટીચરની, છતાં પણ મિસ સુલિવાન છે એમણે હેલનને હેલ્પ કરવાનું શરૂ રાખ્યું હતું. એટ લાસ્ટ શી બીકેમ બ્લાઇન્ડ. આખરે એન સુલિવાન નામના ટીચર છે એ અંધ બની ગયા હતા. શી સેક્રિફાઈસ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ.
તેણે પોતાના વિદ્યાર્થી માટે પોતાની આંખની દ્રષ્ટિનું પણ બલિદાન આપી દીધું હતું. સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું હતું. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.